ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે એકમ 2 નાગરિક શાસ્ત્ર જોવાના છીએ, જેમાં ચેપ્ટર 8 આવશે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણ। મારું નામ સ્મિતા પરમાર, સામાજિક વિજ્ઞાનના ટીચર છું। આપણે આપણો અભ્યાસક્રમ આગળ લઈશું। હવે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો વિશે સમજી લો। એ ચેપ્ટરને શું સમજ અર્થ થાય છે અને એની અંદર શું આવશે। તો રાજ્ય બંધારણ એટલે ભારતને ચલાવવા માટેના કાયદા, ઘડતર એટલે બનાવવું, અને લક્ષણ એટલે કે એની અંદર કયા કયા નિયમોને મૂકવામાં આવેલા છે એ લક્ષણ આવશે। એમાં બંધારણનો અર્થ, પ્રક્રિયા, આમુખ શું છે તેના વિશે જાણીશું, એનું મહત્વ, એના આધાર સ્તંભો કયા કયા છે તેનો સમાવેશ છે। પછી મૂળભૂત લક્ષણો એટલે કે મુખ્ય લક્ષણોની વાતો કરવામાં આવેલી છે। ત્યારબાદ આપણે જોઈશું અલગ અલગ જે લક્ષણો છે એ લક્ષણો શું કહેવા માંગે છે એટલી બાબતની ચર્ચા આની અંદર કરવામાં આવેલી છે। તો આપણે જોઈએ કે બંધારણનો એક અર્થ સંવિધાન થાય। સંવિધાનનો અર્થ શું છે તો ઘડવામાં આવેલા નિયમો, મીન્સ કે નિયમ, સંવિધાન અને બંધારણ એ ત્રણ સમાનાર્થી સિમિલર શબ્દ છે, સમાન શબ્દ છે। ચાલો, બંધારણનો અર્થ શું છે તો કોઈ પણ દેશનું શાસન ચલાવવા ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। જેમ ઘરની અંદર કાયદા કાનૂન હોય કે આટલા વાગે એટલે આવી જ જવાનું, આટલા વાગે એટલે ઉઠી જ જવાનું, આ વસ્તુ અહીંયા જ બનશે, આ વસ્તુ આપણે બહારથી લાવીશું, અથવા તો આ વસ્તુ આપણાથી બહારથી નહીં લવાય, આવા અમુક નિયમો હોય। મહેમાન આવે તો આ રીતે જ વર્તવાનું, એકદમ નજીકના આપણા વહેવાઈઓ હોય તો શું કરવાનું તે રીતે। તો આ બધે જ જે નિયમો ઘરમાં હોય એવું ગામમાં પણ લાગુ પડતું હોય, એવું રાજ્યમાં પણ લાગુ પડતું હોય, અને દેશને ચલાવવા માટે પણ લાગુ પડતું હોય। રાજાશાહી હતો એ સમયની અંદર આપણે જોઈએ કે અલગ અલગ રાજા અલગ અલગ પોતાના કાયદાઓ રાખતા। મહત્વ શું છે તો નિયમો વગર કોઈ બી વસ્તુ વ્યવસ્થિત ચાલશે નહીં, એટલે નિયમો હોવા જરૂરી છે। તે પણ ભારતની વાત છે એટલે ભારતમાં તો ખાસ નિયમો જોઈએ, કારણ કે ઘણા બધા ધર્મના લોકો રહે, ઘણા બધા ભાષા બોલનારાઓ રહે, બરાબર, એટલે આ વસ્તુ જરૂરી છે। એટલે પાયાના મહત્વનો દસ્તાવેજ છે બંધારણ। બંધારણની જોગવાઈને આધારે દેશના કાયદાઓ ઘડવામાં આવેલા છે। દેશના કાયદાઓ બંધારણને સુસંગત અને બંધારણની જોગવાઈને અનુરૂપ જ હોવા જોઈએ। બંધારણ કાયદાઓથી સર્વોપરી છે, એટલે બંધારણમાં સમયાંતરે બદલાતી જતી લોકોની જરૂરિયાત, અપેક્ષા, ઈચ્છાઓ, લોકોની ઉચ્ચ ભાવનાઓના પડઘો એની અંદર જોવા મળતો હોય છે। એટલે બંધારણ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ પણ કહેવામાં આવે છે। હવે એની ઘડતર પ્રક્રિયા એટલે કે એને બનાવવામાં કોનો ફાળો છે અને કેટલા દિવસ ગયેલા, કેટલા વર્ષો ગયેલા, કોણે ભાગ ભજવેલો, એ વસ્તુ આની અંદર આવશે। તો એની અંદર આપણે જોઈએ કે આઝાદી પછી બ્રિટિશ સરકારે 1946ની અંદર 3 સભ્યો મોકલેલા, બરાબર, એનું ઉકેલ શોધવા માટે। પરંતુ ભારતના બંધારણમાં ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી। તો બંધારણ સભાની અંદર 389 જેટલા સભ્યો હતા, જેમાં જુદી જુદી ધર્મના લોકો છે, જાતિના છે, અલગ લિંગ છે, એટલે સ્ત્રીઓ પણ છે, પુરુષો પણ છે, અલગ અલગ ક્ષેત્રોની અંદર જે વિશિષ્ટ લોકો છે, તજજ્ઞ લોકો છે, તો તેવા લોકોનો પણ એની અંદર સમાવેશ થાય છે। તો એની અંદર જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, એચ.પી. મોદી, એચ.વી. કામત, ફ્રેન્ક એન્થની, કનૈયાલાલ મુનશી, જેને તમે આપ સૌ જાણો જ છો, એ સિવાય ગોપાલ સ્વામી અયંગર, કૃષ્ણસ્વામી અય્યર, બલદેવસિંહ। મહિલાઓની અંદર સરોજિની નાયડુ અને વિજયલક્ષ્મી પંડિત, એમાં વિજયલક્ષ્મી પંડિત એટલે જવાહરલાલ નહેરુના બેન, આ વ્યક્તિઓનો સમાવેશ થાય છે। હવે અધ્યક્ષ તરીકે મોસ્ટ ટાઈમ રાજેન્દ્ર પ્રસાદ, અને બંધારણની સમિતિના અધ્યક્ષ તરીકે ભીમરાવ આંબેડકર મોસ્ટ ટાઈમ, આ બંને વ્યક્તિ પણ મહત્વના છે, અને બંને વ્યક્તિના ઉપરથી ખાલી જગ્યા બને છે, એક વાક્યના સવાલો બને છે અને જોડકા બને છે। ચાલો, હવે એની કામગીરીની અંદર કોણ હતા એના વિશે આપણે જોઈ ગયા। હવે એ કામગીરી ક્યાં સુધી ચાલી
તો અંડરલાઈન કરજો 2 વર્ષ 11 મહિના 11 મહિના અને 18 દિવસ સુધી ચાલેલી. 2 વર્ષ 11 મહિનાની અંદર તો એ લોકોએ સભા એટલે કે મીટિંગ 166 વાર બોલાવેલી અને 166 વાર મીટિંગ બોલાવાય. આ પ્રક્રિયાની અંદર અલગ અલગ મુદ્દાઓની ઉપર ચર્ચા વિચારણા થતી. પછી એની અંદર વિભાગો પાડવામાં આવ્યા. અનુચ્છેદ એટલે 395 જેટલા અનુચ્છેદો પાડાયા અને એના વિભાગની અંદર જોઈએ તો 12 જેટલા, પહેલાં 8 પાડ્યા, પછી સુધારો કરીને 12 કરેલા. એમાં 461 જેટલા અનુચ્છેદો પાછળથી એટલે કે 395ની અંદર બીજા ઉમેરવામાં આવેલા. પછી 26મી નવેમ્બર 1949ના રોજ બંધારણ સભામાં સર્વાનુમતે પસાર થયું અને કાયદાને સ્વરૂપ અપાયું અને 26મી જાન્યુઆરી 1950થી એ અમલમાં આવ્યું. એટલે પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે એને જાહેર કરવામાં આવ્યું. ઘોષિત કરવું એટલે જાહેર કરવું. અને પછી આપણે જોઈએ કે એમની મુખાકૃતિ અને રાષ્ટ્ર સૂત્ર તરીકે સત્યમેવ જયતે ઘોષિત કરવામાં આવી. બંધારણમાં લોકોના મૂળભૂત હક, ફરજ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, સરકારના અંગો અને કાર્યો, વહીવટી કેટલીક સૂચનાઓ, ન્યાયતંત્રની વ્યવસ્થા જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. સરકારના અંગ એટલે સરકારના પ્રકાર. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું વિસ્તૃત વિશદ વિલેખિત દસ્તાવેજ છે. સૌથી મોટું, સૌથી લાંબુ, વિસ્તૃત એટલે લાંબુ, વિશાદ એટલે ઘણી બધી ચર્ચાઓ કરતું, ફેલાયેલું, વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. આમુખ શું છે? તો આમુખ બંધારણનું પ્રારંભિક હાદ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્વ છે. બંધારણની શરૂઆતમાં આમુખથી જ થાય છે. આમુખમાં દર્શાવેલા શબ્દો પરથી આમુખ બંધારણના આત્મા હોવાની પ્રતીતિ થાય છે. બાજુના પેજ પર એટલે કે આ આપણો બંધારણ તો બહુ દળદાર છે, બહુ લાંબો છે, બહુ પહોળો છે, બહુ જ પાનાનો છે, પણ આ આમુખનું સૌથી પહેલું પાનું છે બંધારણનું, કાયદાનું. ચાલો, એમાં શબ્દો જે વાપરેલા છે તેમાં આમુખની અંદર ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધનતા વાપરેલી છે. એટલે કે આખા દેશની અંદર બધા જ લોકો ને ન્યાય મળી રહે, બધાને સ્વતંત્રતા છે, બધા દરેક વસ્તુની અંદર, ક્ષેત્રની અંદર વિકસી શકે તેમ છે. દરેક જણ સમાન છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા સમાન છે અને બધાને પોતાના દેશનું ગૌરવ છે અને બધા બંધુત્વમાં માનનારા છે, એટલે કે ભાઈચારાથી રહેવામાં માનનારા છે. 1976ની અંદર 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક આ 2 શબ્દો ઉમેરવામાં આવ્યા. સમાજવાદી એટલે શું? તો સમાજવાદી એટલે કે કોઈ એક જ વ્યક્તિના હાથમાં બધો વેપાર નહીં ચાલ્યો જાય એ જોવું અને બધાનું કલ્યાણ અને બધાની આર્થિક સ્થિતિ સરખી રહે. બિનસાંપ્રદાયિક એટલે શું? તો ભારતની અંદર પ્રાચીન સમયથી જ આપણે જોઈએ કે મુસ્લિમો ભારતની અંદર આવેલા હતા, એ સિવાય બીજા બધા પણ આવેલા, એટલે અલગ અલગ ધર્મના લોકો છે. એટલે દરેક ધર્મને સમાન કરનારો દેશ બનાવવામાં આવ્યો, એટલે એને બિનસાંપ્રદાયિક દેશ તરીકે ઓળખવામાં આવે. એટલે આ શબ્દ પણ ઉમેરાયો. તેમજ રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતાનો પણ સમાવેશ થાય. રાષ્ટ્રીય એકતા એટલે બધાની વચ્ચે એકતા હોવી જરૂરી છે, દરેક ધર્મના લોકોની સાથે પણ, દરેક ભાષા બોલનારાઓ સાથે પણ અને દરેક રાજ્ય સાથે એકતા હોવી મોસ્ટ જરૂરી છે. રાષ્ટ્રની અખંડિતતા એટલે કે કોઈ પણ રાજ્ય અલગ નહીં થઈ શકશે, બધા રાજ્ય એક સાથે રહીને ભારતની અખંડિતતાને સ્વીકારશે. અખંડિતતા એટલે શું? એક રોટલી લેશો તો રોટલીમાંથી તમે એક બાઈટ તોડશો એટલે ખંડિત રોટલી કહેવાય, પણ જે રોટલીને તમે આખી જ રાખો છો એને અખંડિત રોટલી કહેવામાં આવે. તો ભારતમાંથી એક રાજ્ય છૂટું પડી જાય તો ભારત ખંડિત રાષ્ટ્ર બનશે, એટલે એવું નહીં બને એટલે માટે બધા રાજ્યને સાથે રહેવાની ફરજિયાત બંધારણની અંદર જોગવાઈ કરવામાં આવી છે. ઓકે, તમે આગળના ચેપ્ટર જોયા, એ ચેપ્ટરોની અંદરથી સમજ પડી હશે. ચાલો, હવે આગળ જોઈશું તો આમુખનું મહત્વ શું છે. તો આમુખને બંધારણનો આત્મા કહ્યું છે. મોસ્ટ એમ્પ્લાઇન છે, મહત્વની સવિશેષ છે. કોઈ પણ કાયદાના ઘડતરમાં તેની પૂરેપૂરી સમજવા માટેના અર્થઘટનનું માર્ગદર્શન મળી રહે એટલા માટે એનું આયોજન કરવામાં આવે છે, આમુખનું આયોજન કરવામાં આવે છે.
અને આમુખની અંદર એ બધું જ સ્પષ્ટતા કરવામાં આવેલી છે, એટલે કે દરેક પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ અર્થે કાયદાને ઘડવામાં આવે અને એ નિર્દેશ પ્રમાણે આમુખમાંથી સ્પષ્ટ થાય કે આમુખ એ બંધારણનો અર્ક પણ કહેવાય છે. અર્ક એટલે અમૃત, એટલે આમુખ એ અર્ક છે. કાયદાની કોઈ પણ કલમ કે વિગતમાં કોઈ અસ્પષ્ટતા વિસંવાદિતતા ઊભી થાય તો કાયદાનો હેતુ સ્પષ્ટ થતો નહીં હોય તો આમુખની અંદર મદદ લેવામાં આવે છે. શા માટે? સમજ માટે. તો એ સમજની અંદર મદદરૂપ થાય છે અને હોકાયંત્રની ગરજ સારે, એટલે કે આપણને દિશા સૂચન કરે. આમુખની અંદર શું છે, જે પણ કંઈક અડચણ હોય તો એ શબ્દનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવેલો હોય છે, એ શબ્દનો અર્થઘટન કરવામાં આવેલું હોય છે અને એ મુજબ આપણે આગળ ચાલવાનું હોય છે. આમુખ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને નાગરિકો વચ્ચે બંધુત્વની ઉમદા ભાવનાઓ વચ્ચે આદર્શોનો પડઘો પાડે છે. બરાબર, એટલે આમુખ ઉચ્ચ આદર્શ અને ધ્યેયનું પીઠબળ કહેવામાં આવે છે. આમુખના આધારસ્તંભો કોણ છે? તો આમુખના આધારસ્તંભોની અંદર આપણે જોઈએ તો ભારતના લોકો સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા વગેરે છે. આ બધા આધારરૂપ શબ્દો છે આમુખની અંદર. અને એના પૈકી આપણે નીચે દર્શાવેલા 3 આધાર સ્તંભો વિશે આપણે વિગતે સમજવાના છીએ. એમાં સૌથી પહેલું આવે છે લોકશાહી. તો લોકશાહી એટલે શું? તો તમે આગળ શીખીને આવેલા હશો કે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. ચાલો, ભારતના બંધારણમાં લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવેલી છે, એટલે કે કોઈ રાજાશાહી નથી, લોકો દ્વારા ચાલતું શાસન છે, એટલે લોકોનું મહત્વ સૌથી વધારે છે. લોકશાહી શબ્દ એ ગ્રીક શબ્દ પરથી આવેલો. લોકશાહીને ઇંગ્લિશમાં ડેમોક્રેસી કહેવામાં આવે છે. ડેમોસ એટલે લોકો, લોકો દ્વારા બનેલી સભાને ડ્યુમા કહેવાતું ગ્રીકની અંદર. અને ક્રેટોસ એટલે સત્તા, લોકોના હાથમાં સત્તા, એવું એનો અર્થ થાય. કોઈ એક જ વ્યક્તિ આખા દેશને નહીં ચલાવે, તેની જગ્યા ઉપર લોકો દ્વારા, કારણ કે આપણે તો 5-5 વર્ષે સરકાર બદલાતી હોય છે, 5-5 વર્ષે બધા કોર્પોરેટરો પણ બદલાતા હોય છે અને એ લોકો દ્વારા આપણે આપણી પ્રતિનિધિને મોકલીએ છીએ. આપણે જાતે તો નથી જતા, પરંતુ આપણા વતી આપણે પ્રતિનિધિઓને મોકલીએ છીએ. તો લોકશાહી એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં દેશના લોકો સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર ધરાવતા હોય. તો ભારતના બંધારણનો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા પોતાના પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદને કારોબારીને જવાબદાર હોય છે. ચાલો, લોકસભા કોને જવાબદાર છે? તો પ્રધાનમંડળ અને વહીવટીતંત્રને જવાબદાર છે. એ મોસ્ટ ટાઈમથી છે. કારોબારી એ અબાધિત સત્તા નથી, એને બાંધેલી સત્તા છે. તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે, એટલે કે એ લોકો અમુક વખત સુધી જ હોય, કાયમ માટે હોતા નથી. એ જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે અને લોકશાહીની અંદર લોકોની સત્તા જોવા મળે છે. બરાબર. તો પ્રધાનમંડળની રચના સંસદમાંથી જ કરવામાં આવે છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે. એની નીચે અંડરલાઈન કરજો કે પ્રધાનમંડળ કોને જવાબદાર? તો સંસદને. ભારતના પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતમાં કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત, એટલે કે નક્કી કરેલી લાયકાતો ધરાવતો હોય છે. ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતની અંદર પ્રજાની હાથમાં સત્તા છે. એટલે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે અને કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન એ હોદ્દો પ્રાપ્ત કરી શકાતો નથી. 5 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ચૂંટાઈને આવે અને રહી શકે છે અને સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરતી હોય છે, એટલે એને જવાબદાર સરકાર પણ કહેવામાં આવે છે. એટલે જવાબદાર સરકાર કોને કહેવાય? તો કોઈ પણ વ્યક્તિ 5 વર્ષ સુધી સામાન્ય સત્તા ઉપર રહી શકે અને સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે, એટલે એને જવાબદાર સરકાર કહેવાય.
ભારતની લોકશાહી સરકાર સ્વતંત્ર, સમાનતા અને બંધુત્વની ભાવનાને સ્વીકારે છે. એ હેતુથી પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ પણ હોય છે. એટલે આ બધી જ સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવેલી છે. ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપેલો છે. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો 18 વર્ષનો વ્યક્તિ તે મત આપવા માટે કાબિલ છે. પરંતુ ક્યારે 18 વર્ષ પૂરા થાય એટલે ચૂંટણી આવશે ને, એટલે તમને તો ત્યાં નહીં જવા દે. એના માટે તમારી એક ફરજ હોય છે. એ ફરજ એ છે કે જે વ્યક્તિની 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય એટલે પોતાનું નામ ચૂંટણીની યાદીની અંદર નોંધાવે, તો જ તમને ચૂંટણીની અંદર મત આપવાનો અધિકાર છે અને ચૂંટણી કાર્ડ બનાવવો પડે છે. બરાબર? ડાયરેક્ટ 18 વર્ષ પૂરા થાય એટલે તમને આપવા દેશે નહીં. ચાલો. અને પુખ્ત વય સાર્વત્રિક મતાધિકાર એટલે પૈસાદાર હોય, ગરીબ હોય, ભણેલો હોય, અભણ હોય, કોઈ પણ લિંગનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, કોઈ પણ રાજ્યનો હોય, પણ તેને મત આપવાનો અધિકાર છે. ચાલો. સમાજવાદી. સમાજવાદી શબ્દ જે છે 1976ની કટોકટી પછી આવેલો છે. એ 42મો સુધારો છે. સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવેલો અને એના દ્વારા ભારતની અંદર સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશને કારણે આ શબ્દ ઉમેરાયો છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય મળે એને માટે પ્રયાસો થયેલા છે. અને સમાન સમાજ રચનાની સ્થાપનાના ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં રાખવામાં આવેલું છે. એટલે આ વિચારસરણીને ખૂબ મહત્વ આપવામાં આવેલું છે. સમાજવાદી સમાજ રચનાની અંદર રાષ્ટ્રની ન્યાયયુક્ત વહેંચણી, ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા કોઈ એકના હાથમાં જ નહીં રહી, એટલે એને રાજ્યના હસ્તક લઈ લીધું. અને રાજ્યમાં વિવિધ વિસ્તારોના વ્યવસાય કરતા લોકો વચ્ચે એને આવકની અસમાનતા ઓછી કરવા માટે પ્રયત્ન કરવામાં આવતો હતો. અને વ્યક્તિ કે સમૂહના કોઈ હાથમાં કેન્દ્રિત થયેલી નથી. સૌને સ્વસ્થ, ગૌરવપૂર્વક વિકાસનો તક અને સગવડ પ્રાપ્ત થાય એ માટે સામાજિક કલ્યાણ સાધવાનો, ગરીબ તવંગરના ભેદોને દૂર કરવાનું, જીવન ધોરણ ઊંચું લાવી તેઓને સામાજિક આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને એનું માર્ગદર્શન આ શબ્દની અંદર આપવામાં આવેલું છે. ક્યાં? બંધારણની અંદર. ચાલો. સામાજિક આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરવા બંધારણના રાજ્યને માર્ગદર્શન આપેલ છે. તેથી બંધારણીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનસાંપ્રદાયિક એટલે શું? તો બિનસાંપ્રદાયિકનો વિરોધી સાંપ્રદાયિક. સાંપ્રદાયિક એટલે કોઈ પણ એક ધર્મને માનવું. બિનસાંપ્રદાયિક એટલે બધા જ ધર્મ સમાન ગણવા. તો 1976ના 42મા સુધારાની અંદર આ શબ્દ પણ ઉમેરાયેલો. બરાબર? ભારત બિનસાંપ્રદાયિક, એના માટેનો શબ્દ છે સેક્યુલર. તો એવું રાષ્ટ્ર છે. અહીંયા શબ્દ રાજ્ય આપેલું છે. રાજ્યનો અર્થ તમારે શું કરવાનો છે? રાષ્ટ્ર. સંઘીય રાજ્ય એટલે સંઘો દ્વારા બનેલું રાષ્ટ્ર એમ. એટલે ભારતની વાત થાય છે એવું સમજી જવાનું. નહીં તો રાજ્ય શબ્દથી તમે અલગ જ કંઈક વિચારશો તો તમારો મેળ પડશે નહીં. હવે આપણે જોઈએ કે ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ધર્મની બાબતમાં રાજ્યની કોઈ દખલગીરી કરશે નહીં. ધાર્મિક પ્રવૃત્તિઓને ટેકો આપી શકશે પણ નહીં. અને બિનસાંપ્રદાયિક એટલે ધર્મનિરપેક્ષ એનો બીજો શબ્દ છે. એ પ્રવૃત્તિઓમાં સાથે ધર્મને જોડી શકશે પણ નહીં. દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે, પરંતુ રાજ્ય ધર્મ સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં. બધા જ નાગરિકો સમાન રહેશે. એટલે કે બિનસાંપ્રદાયિક એટલે કોઈ સાથે ભેદભાવ રાખી શકવાનો નથી. પછી બંધારણની અંદર જે કોઈક આવે, જે કોઈક સત્તા પર આવે એ કોઈ પણ ધર્મનો હોય, એ પોતાના ધર્મને આગળ રાખીને એને ટેકો આપશે એવી વ્યવસ્થા પણ એની અંદર નથી. એટલે એવું પણ નહીં કરી શકશે. બીજી બાબત કે જાહેર નોકરી હોય, રાજકીય અધિકાર ભોગવવાની સમાન તક પણ પૂરી પાડવામાં આવે છે. બધા લોકોને સમાન તક છે. કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જોબ માટે અપ્લાય કરી શકે, કોઈ પણ હોદ્દા માટે પોતે લાયકાત ધરાવતો હોય તો એ આ વસ્તુ કરી શકશે. એટલે બિનસાંપ્રદાયિક તે બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે. એટલે સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને વરેલો ભારત દેશ છે.
અને બંધારણમાં કોઈ પણ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે એવું જણાવવામાં આવેલું છે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા સાથે એ તેના પ્રચાર પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. પણ કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિ પર બળજબરી કરી શકશે નહીં, લાલચ દ્વારા પણ એ વસ્તુ કરાવી શકશે નહીં. પછી સમજવાની વૃત્તિ તો આપણી છે, આપણને કોઈ લાલચ આપશે એટલે આપણે ધર્મ બદલી કાઢીશું, એ અયોગ્ય છે. પોતાના ધર્મનું, પોતે જે કુળમાં જન્મ લીધો છે એનો ગૌરવ તો હોવું જરૂરી જ હોય છે. એટલે બધા જ ધર્મ આમ તો સરખા છે, કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, અને બધા જ ધર્મને એ વસ્તુ મળેલી છે કે સમાન રીતે એ વસ્તુ કરશે. હવે આપણે બીજા ભાગની અંદર જોવાના છીએ મૂળભૂત લક્ષણો વિશે, જેની અંદર યાદી બહુ લાંબી છે અને 14 જેટલા લક્ષણોની ચર્ચા આપણે બીજા ભાગમાં કરીશું.